સમાચાર પંચમહાલમાંથી કે જ્યાં નકલી વિજિલન્સ બનીને ફરતા 4 શખ્સો પકડાઈ ગયા। બુટલેગરોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને પૈસા પડાવતા। મોરબા, હડફ અને ગોધરામાં નકલી વિજિલન્સ બનીને તોડ કરતા એક કાર, 6 મોબાઈલ અને 50,000ની રોકડ જપ્ત કરાઈ છે। શખ્સો ખેડા, ગાંધીનગર અને અમદાવાદના હોવાનું ખુલ્યું છે। પોલીસે આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી હોવાની પણ વિગતો છે। તો નકલી વિજિલન્સ બનીને 4 લોકો ફરતા હતા અને બુટલેગરોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસા પડાવતા। મોરબા, હડફ અને ગોધરામાં નકલી વિજિલન્સ બનીને અનેક જે વિસ્તારો છે તે તોડ કરતા હતા। હાલ તો કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસે અને એક કાર, 6 મોબાઈલ અને 50,000ની રોકડ જપ્ત કરાઈ છે। શખ્સો ખેડા, ગાંધીનગર અને અમદાવાદના હોવાનું સામે આવ્યું છે। જો કે પોલીસ હવે આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે।